હેલો એવરીવન. તો આજે એક નાનકડા સેક્શન ઉપર હું રિએક્ટ કરીશ. આ વ્યક્તિનું નામ છે પારસ પાંધી. બરાબર, બહુ જ મોટા પ્રચલિત મોટિવેશનલ સ્પીકર છે. એમણે ભગવદ્ ગીતા ઉપર પોતાની વ્યાખ્યા કરેલી છે, સમજાવેલું છે. બરાબર, ઘણી બધી વાતચીત એમણે કરેલી છે અને અરાઉન્ડ 1.3 મિલિયન લોકો, બરાબર, 13 લાખ લોકોએ આ વિડીયો જોયેલો છે એમનો. બરાબર, 1.5 કલાકનો વિડીયો છે. હવે હું થોડોક આ જે વિડીયો છે એ થોડુંક નાનો રાખીશ આની અંદર, એઝ પર ધ સજેશન્સ, કે ભાઈ થોડોક નાનો વિડીયો, અને મેં એવરેજ વ્યૂ ડ્યુરેશન પણ જોયું છે અને ધ્યાનમાં રાખીને થોડોક નાનો રાખેલો છે, રાઈટ. તો સૌથી પહેલાં હું તમને એ વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં છું કે અહીંયા હું ધાર્મિક ગ્રંથ આપણો જે છે ભગવદ્ ગીતા, એનો વિરોધ નથી કરી રહ્યો, પણ એને જે રીતના, કે આ વ્યક્તિનો પણ વિરોધ નથી કરતો, પણ એને જે રીતના રજૂ કરવામાં આવેલું છે એની અંદર કેટલીક અવૈજ્ઞાનિક વાતો છે. બરાબર, એની હું અહીંયા વાતચીત કરું છું. એ વસ્તુ મારું મેઇન ફોકસ છે આને લઈને. બરાબર, અને લેફ્ટ સાઈડ ઉપર તમને જે ભૂરીઓ દેખાય છે, યાન સ્ટીવન્સન, એ મેં શું કામ રાખ્યું છે એ પણ તમને સમજાઈ જશે. વિકિપીડિયા પેજ મેં એમનું ઓપન કરેલું છે, બધું તમને હમણાં સમજાશે, રાઈટ. તો આત્મા છે, વ્યક્તિગત હોય છે. આ જ રીતના પુનર્જન્મનો જે પ્રચલિત સિદ્ધાંત છે, પુનર્જન્મનો જે પ્રચલિત અર્થ છે, એના વિશે એમણે વાત કરી છે. અને હું તમને સાથે સાથે સમજાવીશ કે આપણે ક્રોસ વેરીફાઈ કે રિસર્ચ કઈ રીતના કરાય હકીકતે. ના, આટલી માત્રામાં ભેદ છે. કર્મનો સિદ્ધાંત આપણે સમજીએ છીએ, પણ કોઈ દી આપણે સમજ્યા નહીં પુનર્જન્મ હોય કે ન હોય. ભારત વર્ષમાં તો કમસે કમ આ પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે અહીંયા ભૂવાને દાખલા બહુ બધા. અહીં પ્રશ્ન નો કોઈ દી આપણે સમજ્યા નહીં અને આ પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે અહીંયા ભુવન દાખલા ઘણા બધા છે. ઓકે, હવે કેટલા ભૂવા, કેટલા દાખલા, કેટલી જગ્યાએ તમે સર્વે કરવા નીકળ્યા, કઈ વસ્તુ કીધેલી, કઈ વસ્તુ કીધેલી છે, અને કેટલી વસ્તુ તમે કઈ રીતના વેરીફાઈ કરી છે, આનું કંઈક રિટર્ન ડોક્યુમેન્ટેડ જે વેરીફાઈ થઈ શકે બીજા દ્વારા, બીજી જગ્યાએ પણ, એવું કોઈ મટીરિયલ છે કે નહીં? બરાબર, હું તમને અહીંયા સિમ્પલ વાત કરું છું. હું વિરોધ નથી કરતો ધાર્મિક બાબતનો. હું એટલી સિમ્પલ વસ્તુ કરું છું કે જે એક સાયન્ટિફિક એટીટ્યૂડ છે, બરાબર, સાયન્ટિફિક જે નિષ્ઠા છે, વૈજ્ઞાનિક નિષ્ઠા છે, એના ઉપર થોડીક વાત આવે છે. બરાબર, અને લેટ મી ટેલ યુ, તમારી અંદર વૈજ્ઞાનિક નિષ્ઠા ન હોય તો તમે કદાચ ધર્મગ્રંથ કાં તો સમજતા નથી, કાં તો સમજવાના નથી. બરાબર, નિષ્ઠા છે એ ધર્મગ્રંથ શીખવાડે હકીકતે. અને નિષ્ઠા હોય, વૈજ્ઞાનિક નિષ્ઠા હોય, અને એના દ્વારા તમે વિજ્ઞાનની અંદર ઊંડા ઉતરો, પછી તમને ધાર્મિક અમુક બીજી બાબતો પણ સમજાય. દેટ ઇઝ માય ઓપિનિયન. આ વસ્તુ હું તમને ઓપિનિયન કહું છું. એમ નથી કહેતો કે ફેક્ટ છે કે અટલ સત્ય છે, કે એ રીતના હું વાત નથી કરતો. આ મારો ઓપિનિયન છે. બરાબર, આગળ સાંભળીએ અમુક વસ્તુ. થવો જોઈએ, કારણ કે 500 વર્ષ પહેલા દાદા ગુજરી ગયા. એ પોઈન્ટમાં આવે પાણી પીવું છે, અરે સોડા પાઈ દો આને જીવતા પેલા, આ પાણી ન મળે. એટલે આપણે એ પ્રશ્ન ન થવો. પણ 58% સૌથી પહેલાં એક વસ્તુ કીધી કે ઓબ્વિયસનેસ, કે આ વસ્તુ તો ઓબ્વિયસ છે, આવું તો આપણને પ્રશ્ન થવો જ ન જોઈએ. પ્રશ્ન ન થવો જોઈએ, વારે વાહ, સાયન્ટિફિક ટેમ્પરની પથારી ફેરવી નાખો તમે. પ્રશ્ન ન થવો જોઈએ, બરાબર. અને જે ભગવદ્ ગીતામાં જ્ઞાનની વાત થાય છે, બરાબર, એને રેફરન્સ લઈને તમે એ વસ્તુ સમજાવો, એના રેફરન્સ એની વાત કરીને પોતાના ઓપિનિયન બાય ધ વે તમે એ રીતના જ કહો છો કે પ્રશ્ન ન થવો જોઈએ. વેરી ગુડ, વન્ડરફુલ, ગુડ. 1.3 મિલિયન પીપલ, યુ આર ગ્રેટ. અમેરિકાની પ્રજાતિ પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. ટૂંકી આપણે વ્યાખ્યા કરવાની છે. અને વર્ષો 58% અમેરિકાની પ્રજાતિ પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે, રાઈટ. આ બધું કહીને તમે શું કરો છો? તમે એક બેન્ડ વેગન ઇફેક્ટ ક્રિએટ કરવા માગો છો, એક ગાડરિયા પ્રવાહની જેમ લોકોને ઉચીંધવા માગો છો, બરાબર. અને એ તમે કઈ રીતના કહો છો કે ભાઈ અમેરિકાના લોકો આ વસ્તુ કરે છે, વિશ્વાસ કરે છે પુનર્જન્મ 58%. અને એ ડેટા તમે ક્યાંથી લીધો એનો પણ તમે રેફરન્સ બાય ધ વે નથી આપતા. તમે હવામાં બોલો છો, તમારી પાસે લિંક્સ નથી,
તમારી પાસે આર્ટિકલ્સ નથી, ડેટા બેકિંગ જે હોવું જોઈએ છે નહીં, ઓનલાઈન સર્વેસ ઘણા બધા હોય છે, એની અંદરથી કેટલા રિલેવન્ટ હોય છે, કેટલા મતલબ કે રિલાયેબલ હોય છે કે નથી હોતા, એ તો પછીનો સવાલ પણ એ તમે રેફરન્સીસ જ પહેલી વાત આપતા નથી. બીજી વસ્તુ કે કદાચ માની લે કે તમારી આ વાત સાચી હોય, તો એ સાચી હોવાથી ત્યાંના આટલા લોકો જે માને છે કે અહીંના આટલા લોકો માને છે કે આખી દુનિયાના ગમે એટલા લોકો ગમે તે વસ્તુ માને છે, એ આધાર નથી એ વસ્તુને કે સત્યાપિત તમે કરી શકો કે આ વસ્તુ ફેક્ચ્યુઅલ છે. જે તમે પુનર્જન્મનું મોડેલ કમિટ કરો છો, હું એની વાત કરું છું. હું એમ નથી કહેતો કે પુનર્જન્મ જેવું ન હોય, બટ જે મોડેલ પ્રચલિત છે એને લઈને જે પ્રચલિત વ્યાખ્યા છે, હું એના રિલેટેડ ક્વેશ્ચન કરું છું. અગેન આઈ એમ નોટ સેઇંગ કે ન હોય, બરાબર. હું પ્રશ્ન પૂછું છું આને નહીં. તો 58% લોકો માની શકે એણે જે માનવું હોય એનાથી શું ફેર પડે? તો તમે શું કરવા માગો છો કે એ વાત કહીને તમે સામેવાળા વ્યક્તિને એક સેન્સ દેવા માગો છો કે તને કંઈ ભાન નથી પડતી, યાના લોકો માને છે. તમે જ એ વસ્તુ કરવા માગો છો કે ભાઈ બહારના લોકો માને છે, હવે માનવું જોઈએ, અને પાછળથી તમે જ બ્લેમ કરશો કે એ બધાને કંઈ ભાન નથી પડતી. બરાબર, તમે નક્કી કરો, એ સ્ટેન્ડ ઉપર આવો કે એ બધાને ભાન પડે છે કે નથી પડતી. પહેલાં એ એક સ્ટેન્ડ ઉપર આવો. આપણી સંસ્કૃતિ એમ કહેતી કે પુનર્જન્મ હોય, બરાબર, આપણે માનતા જ, આપણી માન્યતા નહોતી, સચોટ આપણે માનતા, પણ બીજા કોઈ ધર્મગ્રંથોને આપણે માનતા, આપણી માન્યતા નહોતી. આપણે માનતા, આપણી માન્યતા નહોતી. આપણે માનતા, આપણી માન્યતા નહોતી. સ્પેસિફિક કમ્યુનિકેશનની વાત કરું છું. સાચું કીધું કે ખોટું કીધું પછીની વાત છે. પહેલી તો વાત તમે જે કહો છો એ ક્લિયરલી કહો છો કે નહીં, સચોટ રીતના વાત કરો છો કે નથી કરતા. સંપ્રદાયોની નહોતા માનતા, બીજી સંસ્કૃતિ, પણ આજે માને છે. અને આ સવાલ આપણે ભારત વર્ષમાં થવો ન જોઈએ, અને છતાંય થાય તો યુટ્યુબ ઉપર 3000થી વધારે કિસ્સા છે જેને પોતાના આ સવાલ ન થવો જોઈએ. આ સવાલ ન થવો જોઈએ. પહેલાં તો કહે છે આ સવાલ ન થવો જોઈએ, પછી કંઈક છતાંય થાય. મતલબ કે અહીંયા સવાલ થાવો એને લઈને કોઈ વ્યક્તિને સવાલ થાય એને મતલબ कि नीचू દેખાડવામાં આવે છે. સવાલ क्यों करता है बे, इस चीज़ पे कैसे पूछ लिया. સવાલ ન થવો જોઈએ, સવાલ ન થવો જોઈએ. પછી આવે છે કે છતાંય જો થાય તો યુટ્યુબ ઉપર 3000 કરતાં વધારે તમને વિડીયો અવેલેબલ છે. હવે હું તમને એક વાત પૂછું છું કે કેટલી યુટ્યુબમાં તો મિસઇન્ફોર્મેશનનો ઢગલો છે, ખોટી માહિતીનો ઢગલો છે. યુટ્યુબ એ એક માધ્યમ છે, હકીકતે કોઈ વસ્તુ સત્ય છે કે અસત્ય છે, ફેક્ચ્યુઅલ છે કે નથી જાણવાનું યુટ્યુબ એક માધ્યમ છે. વારે વાર ગજબ છે. 3000 નહીં 3 લાખ વિડીયો મૂકી દો. યુટ્યુબ થોડું કંઈ એક બેઝ છે, આખું એકેડેમિક્સ છે, બરાબર. એકેડેમિશિયન્સ જેટલા હોય છે એ ટ્રાય કરે છે, ઘણા બધા સારા સારા એકેડેમિશિયન્સ કે યુટ્યુબ ઉપર આવીને પોતાની વાત રાખી શકે સરખી રીતના, જેથી કરીને લોકો વધારે એજ્યુકેટ થાય. એ ટ્રાય કરે છે, એ સક્સેસફુલી હજી એને સક્સેસ નથી મળી. એને પણ ઘણું બધું જે રિક્વાયર્ડ હોય છે એ પ્રોપરલી સપોર્ટ નથી મળતો, કે કદાચ સપોર્ટ મળતો હોય તો એની આગળ જે સ્કિલ સેટ હોય યુટ્યુબ ઉપર કોઈ વસ્તુ મૂકવાનો હોય, સ્કિલ સેટનો અભાવ હોય, એવા લોકોનો અભાવ હોય કે જે એને હેલ્પ કરી શકે, સપોર્ટ જેની વાત કરું છું ઓબ્વિયસલી. તો જેટલા મૂકે છે યુટ્યુબમાં મૂકવા માટે, તમારે કોઈ વસ્તુ મૂકવા માટે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ન જોવામાં આવે, જ્ઞાનનું સ્તર ઇન જનરલ, બરાબર. ઘણી બધી પાછા કહેશો કે ના એના ડિગ્રી થોડું જ્ઞાન હોય. ઓબ્વિયસલી ડિગ્રી જ જ્ઞાન ન હોય, પણ જ્ઞાન ઘણી અલગ અલગ રીતના માપવાની રીત હોય, કે કોઈ એક્ઝામ દેવાની કે એવું કોઈ પણ વસ્તુ ચેક નથી કરવામાં આવતી યુટ્યુબમાં. કોઈ વ્યક્તિ કાંઈ મૂકે છે તો યુટ્યુબમાં જે મૂકે એ વ્યક્તિગત અનુભવ મૂકે ને. વ્યક્તિગત અનુભવ જે હોય એ એનેકડોટ કહેવાય, અને એનેકડોટ એ એક્સેપ્ટેબલ ફોર્મ ઓફ એવિડન્સ ન કહેવાય. હવે મારે તમને આ કેમ સમજાવું? હું તમને આ જ વસ્તુ કહીશ, આની અંદર તમે કહેશો અરે રે આવું કોમ્પ્લેક્સ ને આવું અઘરું છે, આપણને સિમ્પલ સમજાય નહીં, સાચું આમ કરીને બેઠા રહ્યો તમે. યુટ્યુબમાં જે ઓડિયન્સ આવે છે એ ઓલરેડી એવી ટાઈપની ઓડિયન્સ હોય છે જે સિમ્પલ વસ્તુ ફટ કરીને માનવા માંગે છે કે પકડવા માંગે છે. કોમ્પ્લિકેશન્સ જ્યાં આવે યુટ્યુબમાં કોઈ ઓડિયન્સ છે એ અવોઇડ કરે છે, અને તમે ટાર્ગેટ યુટ્યુબની ઓડિયન્સને જ કરો છો. અને હું પણ ટ્રાય કરું છું કે એ જ ઓડિયન્સને હું થોડુંક
થોડુંક એટલીસ્ટ એની અંદર એક સેન્સ આવે કે એજ્યુકેશન લેવું શું કરવા જરૂરી છે, શું કરવા પોતે કન્ટિન્યુઅસલી લર્નિંગ પ્રોસેસમાં રહેવું જરૂરી છે, આ કોઈક રીતના એના મગજમાં ઠૂસી શકું. યુટ્યુબ થોડું યાર કે બેઝ કહેવાય, યાર શું વાત કરો છો યુટ્યુબ, રિયલી યુટ્યુબ ઉપર કચરો દુનિયાનો ભેરો હે યાર, સિરિયસલી. આગલા જન્મ યાદ રહી ગયા છે, પણ છતાંય આપણે ઘણા લોકો આમાં એવા બેઠા છે, એમ નહીં પ્રમાણથી સમજીએ તો એના માટે આપણે પ્રમાણ જો આની અંદર તમે શું કરો ઘણા લોકો એવા બેઠા હશે કે એમ નહીં, તો આમ કરીને તમે એક રીતના એને નીચો દેખાડવાની કોશિશ કરો છો જેની અંદર પ્રશ્ન થતો હોય. તમે અહીંયા બિચારા કેટલાય બાળકો હશે જેને પ્રશ્નો થતા હશે, એને દબાવવાની ટ્રાય કરો છો, એને એના જે વડીલો છે એ દબાવી દેશે, કારણ કે બિચારા આગળ પાવર કંઈ છે નહીં. પ્રશ્ન પૂછે એટલે હવે જવાબ સોલિડ જવાબ તો હોતા નથી કોઈ પાસે, એટલે પ્રશ્ન પૂછવાવાળા ઉપર જ તમે ડાયરેક્ટલી હુમલો કરી દો ને યાર. જરાક જુઓ તમે જે કરો છો એની શું અસર થાય છે, કદાચ તમને નથી ખબર, હું માનું છું. અને જો ખબર હોય ઓલરેડી અને તેમ છતાં તમે આ વસ્તુ કરતા હોય તો શરમ આવવી જોઈએ, જે આઈ ડોન્ટ થિંક કે આવતી હશે. આવતી હોત તો પછી ન કર્યું હોત કાંઈ, બટ હું માનું છું કે તમારી ગુડવિલ ઉપર હું વિશ્વાસ કરું છું કે તમે અમુક વસ્તુ અવોઇડ કરી શકો, તમારાથી અમુક બાબતે ભૂલ થઈ શકે. એક વ્યક્તિ છો તમે, હું પણ વ્યક્તિ છું, માણસ છું. મારામાં પણ હું જેટલી વસ્તુ કહેતો હોય બધી વસ્તુ ફેક્ચ્યુઅલ નથી. જે લાસ્ટ મેં જિયોગ્રાફિક આપણે કંઈક ઉત્તરાયણ વિશે મેં કીધું એની અંદર જ કોકે મને વાત કરી હતી કે ફેક્ચ્યુઅલ બેઝમાં કંઈક 14 જાન્યુઆરી અલગ હોય, 22 જાન્યુઆરી અલગ હોય, આવું કંઈક અલગ અલગ હોય છે, હોઈ શકે દેટ ઇઝ ફાઇન, ટોટલી એ વસ્તુનું ઓલું નથી. પણ હું જેટલી વસ્તુ કહું છું કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જેટલું કહેવાય, કેટલી કટ્ટરતાથી કહેવામાં આવે છે, કેટલું એવું કહેવામાં આવે છે કે આની અંદર સવાલ ન કરો, કે કેટલું ફ્રીડમ રાખવામાં આવે છે કે યુ કેન આસ્ક, તમે પૂછી શકો, રાઈટ. કેટલું એવું બોલવામાં આવે છે કે હું ખોટો હોઈ શકું, કેટલું એવું બોલવામાં આવે છે કે ભાઈ મારી સંસ્કૃતિમાં જે માનવામાં આવતું એ ખોટું હોઈ શકે, કદાચ મારે બીજો અર્થ કરવો જરૂરી છે આ જ વસ્તુનો, પરંપરાથી જે ચાલ્યો એવો છે એ અર્થ કરતાં અલગ. કારણ કે જે માનવામાં આવે છે એ ખોટું છે, હોઈ શકે છે નહીં, ચાલો હોઈ શકે કહેવાની એ આપણી અંદર હમ્બલનેસ નથી. થોડીક એટલી તો વસ્તુ હોય ને કે હું ખોટો હોઈ શકું, મારી સંસ્કૃતિમાં જે કંઈ એવું છે ખોટું હોઈ શકે, હશે તો વાંધો નહીં, આઈ વિલ સ્વિચ. હું એની અંદર એ ધારણાને પકડીને નહીં રાખું, પણ વાત શું છે, આપણે એ ધારણા એટલી સઘન બની ગઈ છે કે ધારણાને જ આપણે પકડીએ છીએ, ધારણાને આપણું સેન્ટર બનાવી દે છે, એ પ્રમાણે ચાલીએ છીએ. અને ધારણાને પકડવામાં મોસ્ટ પ્રોબેબલી રીઝન હોય છે સંક કોસ્ટ ફેલસી. સંક કોસ્ટ ફેલસી એટલે ઓલરેડી તમે કંઈક વસ્તુ ચાલુ કરી, એ વસ્તુ ચાલુ કરી એની અંદર ખોવાઈ ગયા, તમે એને મૂકી નથી શકતા. એની અંદર તમે ઇન્વેસ્ટ એટલું કરી દીધું કે હવે તમારે એની અંદરથી રિટર્ન જોઈએ જ છે, અને હવે એ જ અલ્ટિમેટ તમારું લાઈફ બની ગયું છે. અને તમને આની અંદર સેન્સ એ મળે છે કે હું ધર્મનું કામ કરું છું, તમને સેન્સ ઓફ મોરલ સેન્સ એ મળે છે કે હા મેં તો કંઈક સારું કામ કર્યું, ભાઈ કેવો સારો માણસ છું, એ મળે છે તમને. સમજવાના છે. લોકોનું એવું માનવું છે કે મર્યા પછી હું અત્યારે જલસો કરું, પરિસ્થિતિ આ છે, મર્યા પછી હું, હાલો કાંઈ વાંધો નહીં, આ વાત સાથે આપણે એગ્રી. તો અત્યારે આપણે જલસો કરી છીએ, બરાબર, તો હવે કોઈ પણ રીતે જલસો કરી આપણે, તો કયો જલસાની વાત? આહાર, નિંદ્રા, ભય, મૃત્યુ, કયા જલસાની તમે વાત કરો છો? ગમે એ જલસો ઉપાડી ગયો, હાલો દારૂ પીવાની બહુ મજા આવે છે, હાલો એવી બોટલ દુનિયામાં ગોતી આવો કે એકવાર પીધો પછી બીજી વાર પીવો ન, ટેમ્પરરી છે નહીં. આપણે ટૂંકમાં પછી કેવું થાય, આ પોઈન્ટ હકીકતે બહુ જ વેલિડ પોઈન્ટ છે, બરાબર ને? આ પોઈન્ટ આગળ તમને હજી થાય એ વસ્તુ કે આપણી સંસ્કૃતિમાં, દુનિયામાં જે કહેવામાં આવ્યું વર્ષો પહેલાં આપણી સંસ્કૃતિમાં આ બાબતે વાત થતી, તો આ પોઈન્ટ ઉપર કહેવાય, ડેફિનેટલી કહેવાય, ગજબના પોઈન્ટની વાત કરી છે તમે. એના ગુલામ થઈ હકીકતે આપણે એમ કહીએ હું આઝાદ છું, નહીં, આપણે કેટલી બધી વસ્તુના ગુલામ છે. ઘરથી ચાલુ કરો, વસ્તુ વ્યક્તિ આપણે કેટલા છે, હે ઝૂકેગા નહીં સાલા. આ વાક્ય મેં પરણેલા મોઢે સૌજી કાકા નથી એમ,
ફુવારા જ બોલે ઝૂકેગા નહીં. અરે બેન્ડ વળી જાય મારો ભાઈ. ઝૂકવાનું ચાલુ કર્યા ગામમાં કોક માર છે. ઝૂકેગા નહીં. હું પ્રચલિત લોક સંસ્કૃતિની અંદર જે કઈ ટાઈપના જોક્સ ચાલતા હોય અને જે હસબન્ડ વાઈફના હોય છે એની સાથે તમે તમારી વાત મિક્સ કરવાની ટ્રાય કરો છો, જેથી કરીને રિલેટેબલ બની શકે. દેટ ઇઝ ગુડ એકચ્યુઅલી, કે તમે રિલેટેબલ બનવા માટે એ વસ્તુ કરો છો. એ તો ફિલ્મ હતું, એ પૂરું કરી દીધું, એને રૂપિયા કમાઈ લીધા. તું ઝૂકવાનું ચાલુ કરવાનું. અમેરિકાના વર્જિત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સ્ટીવન્સ, એણે 3000 પ્રોફેસર સ્ટીવન્સન, બરાબર. હું તમને પાછું એકવાર સંભળાવું છું, બરાબર. ઝૂકેગા નહીં. હું એ તો ફિલ્મ હતું, એ પૂરું કરી દીધું, એને રૂપિયા કમાઈ લીધા. તું ઝૂકવાનું ચાલુ કરવાનું. અમેરિકાના વર્જિત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પેલી વસ્તુ, આ વર્જિનિયા સ્કૂલ ઓફ મેડિસિન છે, બરાબર. વર્જિનિયા સ્કૂલ ઓફ મેડિસિન છે, તમે અહીંયા વાંચી શકો. He was a professor at the University of Virginia School of Medicine for 50 years. બરાબર. ડૉક્ટર સ્ટીવન્સનના તારણો, બરાબર. હવે કહેશે કે એ બરાબર જે તારણો જે છે એની અંદર એ પુનર્જન્મની વાત કરે છે, બરાબર. પુનર્જન્મ એટલે પ્રચલિત જે વાત કરી એ. એણે 3000 કેસ રિસર્ચ કર્યા, ત્યારબાદ પુનર્જન્મ સત્ય છે એવું એણે સિદ્ધ કર્યું છે. પણ એના 3 તારણો બહુ જબરજસ્ત છે, એ આપણે જોઈશું. પેલું તારણ છે કેળવેલું નહીં અને વંશ પરંપરામાં નહીં. પેલું એનું તારણ કેળવેલું નહીં અને વંશ પરંપરામાં શ્રીલંકાની નહીં. અંદર ઇયોન સ્ટીવન્સ જ્યારે Ian Steven or right, as he was a professor at University of Virginia School of Medicine, બરાબર. હવે એમના જે તારણોની વાત કરે છે કે કેળવેલું નહીં અને વંશમાં નહીં, એવી વસ્તુ જોવા મળી, બરાબર. કે બાય બર્થ, જન્મ સાથે, બરાબર. એના વંશમાં આગળના વંશોજમાં એની અંદર કાંઈ તમને દેખાય નહીં કે આ એવી ક્ષમતા હોય. એવી કોઈ ક્ષમતા બાળકોની અંદર કુદરતી રીતે જોવામાં આવી, બરાબર. હવે આ એની લાઈફનું આખું જે વિકિપીડિયા આર્ટિકલ છે એમાં રીઇન્કાર્નેશન રિલેટેડ રિસર્ચ છે, બરાબર. જેની અંદર હમણાં શું લખ્યું છે આપણે એ પણ વાંચીએ, રાઈટ. એક બાળકીને જોવે છે ત્યારે નારિયેળીના પાંદડા હોય છે એનાથી એક છાપરું બનાવે છે. હવે એટલું ખૂબીથી બનાવે છે ત્યારે સ્ટીવન્સ જોવે છે કે આટલું ખૂબીથી કેમ બનાવે. એના મા બાપ પણ ખૂબ રૂપિયાવાળા હતા, એનામાં કોઈ એવી ગરીબાઈના ગુણ નહોતા, પણ એક ગરીબ માણસ બહુ સરસ રીતે સારું કામ કરી શકે એવું એ બાળકી કરતી હતી શ્રીલંકામાં. ત્યારે એણે રિસર્ચ કર્યું કે આ ગુણ ક્યાંથી આવ્યો છે. આ કોઈ કેળવેલો નથી, એના મા બાપનો નથી, આ ગુણ ક્યાંથી આવ્યો છે. ત્યારે એણે નક્કી કર્યું કે આ કંઈક ગયા જન્મનું છે. એવા ઘણા બધા હવે એક તથ્ય તમને જોવા મળ્યું કે આ ગુણ, બરાબર, આ બધી વસ્તુ જોવા મળી, આ ગુણ ક્યાંથી આવ્યું, અને એના ઉપરથી તમે અત્યારે જેટલી સ્પીડમાં તમે પોતાનું કન્ક્લુઝન, પોતાનું તારણ કાઢો છો. અહીંયા એક વસ્તુ દેખાય છે, બાયસ દેખાય છે. પોતાના માન્યતાઓ, પોતાની ધારણાઓ પ્રત્યેનો બાયસ, એના પ્રત્યેનો ઝુકાવ, કે ફટ કરીને તમે એ તારણ ઉપર આવી ગયા, બરાબર. તમે કોઈ ક્વેશ્ચન ન કર્યો કે ભાઈ મારા તારણ પોતાના, જો બે વસ્તુ છે. એક તો બહારના જગતમાં તમારે ક્વેશ્ચન પૂછવો જરૂરી છે, અને એક છે કે અહીંયા આપણી અંદર જે ધારણાઓ ચાલતી હોય એને પણ પ્રશ્ન પૂછવો જરૂરી છે. પ્રશ્ન પણ પૂછવાની વાત આપણે આવે એટલે તમે એ પતાવી જ નાખો છો ક્યાં પ્રશ્ન. હવે પ્રશ્ન ન થવો જ જોઈએ. જો થાય તો તમે ગધેડા કહેવાય કે વોટ એવર, તમે આ રીતના કરીને પ્રશ્ન પૂછવાવાળાને ડિમીન કરો, દેટ ઇઝ અપ ટુ યુ, તમારી મરજી, વાંધો નહીં. પણ હવે આ જોજો, Stevenson described as leitmotif of his career his interest why one person would develop one disease and another something different. એક વ્યક્તિને એક પ્રકારનો રોગ અને બીજાને બીજા પ્રકારનો રોગ કઈ રીતના થશે, આ સ્ટીવન્સનને ડિસ્ક્રાઇબ કર્યું. he came to believe that neither environment nor hereditary could account for certain fears, illness and special abilities, and that some form of personality or memory transfer might provide a third type of explanation. બરાબર. કે નથી મેમરી, બરાબર. પણ આ વસ્તુ જોજો, આ શબ્દ છે બિલીવ, માન્યતા, બરાબર. પેલી વસ્તુ છે કે આ સાયકિયાટ્રિસ્ટ હતા, બરાબર. અને સાયકોલોજી છે એ એક્ઝેક્ટ સાયન્સ નથી, સાયન્સની નજીક છે પણ એક્ઝેક્ટ સાયન્સ એ છે નહીં, બરાબર.
એને તમે ડાયરેક્ટલી વૈજ્ઞાનિકની શ્રેણીમાં તમારે મૂકી શકો, મૂકવું હોય તો મૂકી શકો, પણ એના દ્વારા જે ક્લેમ કરવામાં આવેલા હોય, એના દ્વારા જે દાવા કરવામાં આવેલા હોય એને તમે એક્ઝેક્ટલી આમ સાયન્ટિફિક સાબિતી મળી ગઈ છે એમ તમે ન કહી શકો. બરાબર. બીજી વસ્તુ આ બિલીફ છે, બરાબર, કે નથી બરાબર એન્વાયરમેન્ટલ રીઝન્સ કે નથી કોઈ જેનેટિક રીઝન્સ, આ એની બિલીફ છે. બરાબર. હેરિડિટરી રીઝન્સ નથી, આ એની બિલીફ છે. એ જ વાત છે કે બિલીફ, BELIEF. બાકી તમે 10મા ધોરણની અંદર તમે મેન્ડલનો પ્રયોગ તમે ભણો, મેન્ડલનો એક્સપેરિમેન્ટ તમે ભણો ને તમને ઘણી બધી વસ્તુ ખબર પડે કે દાદા દાદીમાંથી દાદી હતા એ નાના હતા, દીકરા દીકરીમાં કોઈ સેકન્ડ જનરેશનની અંદર કોઈ બરાબર ઓછી હાઇટવાળા નહોતા, પણ થર્ડ જનરેશનમાં ઓછી હાઇટવાળા દેખાય. ઘણી વખત એવું હોય કે 100 પેઢી દૂરવાળું લક્ષણ એ અત્યારે દેખાય. હું તમને કહું છું આ સ્ટડીનો વિષય છે, આની અંદર હું કોઈ દાવો નથી કરતો, બરાબર. એક્સપર્ટ્સને આના વિશે ખબર હોય, પણ આની અંદર આ જે વસ્તુ છે એની બિલીફ છે, એક હાઇપોથેસિસ છે, બરાબર. થર્ડ ટાઈપ ઓફ, એટલે કે ભાઈ અહીંથી છે ને અહીંથી મેમરી કોઈક બીજી જગ્યાએથી અહીંયા ટ્રાન્સફર થતી હશે, આ ટાઈપનું એનું એક્સપ્લેનેશન. હી એકનોલેજ હાવેવર ધ એબ્સન્સ ઓફ એવિડન્સ ઓફ અ ફિઝિકલ પ્રોસેસ બાય વિચ અ પર્સનાલિટી કુડ સર્વાઈવ ડેથ એન્ડ ટ્રાન્સફર ટુ અનોધર બોડી. એબ્સન્સ ઓફ એવિડન્સ. જો પુરાવાનો અભાવ છે, રાઈટ. એન્ડ નીચે પણ જે લખ્યું છે કે વોટ આઈ ડુ બિલીવ ઇઝ ધેટ ધ કેસીસ વી નો નાવ reincarnation, at least for some, is best explanation that we have been able to come up with. There is an impressive body evidence and it is getting stronger all the time. I think a rational person, if he wants, can believe in reincarnation on the basis of evidence. બરાબર. રેશનલ પર્સન કેન બિલીવ, એટલે રેશનલાઇઝેશન બિલીવ એ કરે છે, આ ટાઈપની એમની વાતો હોય છે. બરાબર. તો વાત સાચી છે કે વેસ્ટના જે લોકો કહેતા હોય એને આંધળુકિયા ન માની લેવાય, આપણી ફેવરમાં કે આપણા વિરોધમાં. બરાબર. બે વાત આવે છે જે તમે આગળ કરો છો. તમે એસ્ટાબ્લિશ કરી દીધી તમારી જે થિયરી કે હાઇપોથેસિસ છે, તમે એસ્ટાબ્લિશ કે આનું કારણ આ છે, આ હોઈ શકે એમ કહેતા હોય તોય કંઈ વાંધો નહોતો. પ્રમાણ છે. પછી જુડવા બાળકો, એક જ માના પેટમાં 2 બાળકો હોય પણ સ્વભાવમાં અંતર. તો અહીંયા જેનેટિક્સ હું જેનેટિક્સનો એક્સપર્ટ છું નહીં, પણ જે એક્સપર્ટ્સ હોય એણે એટલીસ્ટ આ બાબતે આવીને વાતચીત કરવી જોઈએ. યાર શું કરો હો યાર ડોફાઓ, શું કરો છો અહીંયા બધું ભણીને? તમે જેનેટિક્સ રિલેટેડ કોઈ વાતચીત આ રીતના મિસઇન્ફોર્મેશન તમારી ફિલ્ડની અંદર ફેલાતું હોય, તમારા ફિલ્ડ રિલેટેડ ફેલાતું હોય, તમે હાઈ કહેજો શું છે આ બધું? બરાબર. અને ગુજરાતમાં જેનેટિક્સના એક્સપર્ટ નહીં હોય એવું નથી માનતો. હશે તો ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો, ગુજરાતીમાં બોલો, કંઈક બોલો તો ખરા યાર. વિડીયો હું શોર્ટ રાખીશ. એક જ જગ્યાએ કીધું કે ભાઈ પશ્ચિમમાંથી આવીને કોઈ ન કે ત્યાં સુધી આપણે વાત માનીએ નહીં. ઓબ્વિયસ વાત છે, બરાબર. ઓબ્વિયસ વાત છે કે આ ટાઈપનું આપણું વર્તન છે, કારણ કે આ કોલોનિયલ ટાઈમથી આપણી અંદર આ વર્તન આવે છે. બરાબર. કે ભાઈ ભૂરિયાઓને આપણે થોડાક ઉપર સમજીએ છીએ, બરાબર. પણ અગેન હું તમને કહું છું, તો એ તમારી ફેવરની જે વાત કરે ને, બરાબર, તમારી ફેવરની કે તમારા વિરોધની કોઈ પણ વાત હોય ને, તમે એ બે વાતને નકારતા શીખો. નકારવું હોય તો બધું નકારો. હું તો કહું છું કામ નકારો, હું તો કહું કે પહેલાં છે ચેક કરો, સ્વીકાર કે નકાર કરતા પહેલાં ચેક કરો, રિસર્ચ જોવો. બરાબર. તમે રિસર્ચ બોલી નાખો ને એના કોઈ રિસર્ચ પેપર નથી બતાવો. તમે એટલીસ્ટ એનો આર્ટિકલ, બરાબર, એની લાઈફ વિશેનો આર્ટિકલ કંઈક તો બતાવ્યું. તમે થોડું ઘણું બતાવશો ને થોડાક એનિમેશન મૂકી દેશો ને પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હશે ને કંઈકનું કંઈક હશે, એ બધી વસ્તુ અસર કરી જાય. પછી મોટિવેશનલ સ્પીકર છો તો તમને ટોન રિલેટેડ આઈડિયા હોય. અમુક વસ્તુ અમુક ટોનમાં કહેવામાં આવે ને તો માણસો તાલીઓ પાડે, અમુક પર્ટિક્યુલર ટોનની અંદર. બરાબર. જિંદગીની અંદર મેં ક્યારેય હાર નથી માની, આજ સુધી ક્યારેય પણ. મારી જિંદગીમાં ઘણા બધા સંકટ આવ્યા તોય હું હાર્યો નથી. ટોન, વાક્ય બદલી નાખો. હું સાવ થર્ડ ક્લાસ માણસ છું, સાવ થર્ડ ક્લાસ. જિંદગીમાં દરેક જગ્યાએ અસફળ જ થયો છું. હજી સુધી હું જીતો નથી. હું હારીને પડી ભાંગ્યો, આજે મરી જવાનો છું. તો
તોય તાલી પાડશે. આઈ મીન સાઉન્ડ એ રીતના આમ બોલ્યા છે, બોલવાની રીત એક મસ્ત છે આમ. ગમે એ કચરો, મારે એકાદ વાર કરવી છે મિમિક્રી આ બધાની, કે ગમે એ કચરો હોય ને એને આવા મોટિવેશનવાળા ઓલા ટોનની અંદર ઢાળી અને બોલી નાખો. વન્ડરફુલ, ગ્રેટ. સુધરો, લાવ સુધરો પ્લીઝ, પ્લીઝ સુધરો. અર્થ પાછા કરો, બરાબર ને? આપણા લોકોએ જ અર્થ સારા કરેલા છે ઘણા બધા. ગોતો તમે જાતે.